નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો સીએમએ ગ્રામીણ આવાસનો વ્યાજ માફ કરી દીધું। મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત મિત્રો સંવેદનશીલ નિર્ણય લીધો છે। ગુજરાત મિત્રો ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓમાં બાકી હપ્તા ધરાવતા મિત્રો લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના જાહેર કરવામાં આવી છે ને આ યોજના હેઠળ મિત્રો જો લાભાર્થી આગામી 6 મહિનામાં બાકી રહેલી મુદલ રકમ મિત્રો સંપૂર્ણ ભરી દેશે તો તેમના પર મિત્રો છેલ્લું 2% માસિક દંડની વ્યાજ મિત્રો છે તે સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબેશ 2024 અને 25 થી શરૂ કરી છે। તો આ પ્રક્રિયા હેઠળ મિત્રો દરેક ખેડૂતોને આધાર કાર્ડની જેમ 11 આંકડાનો મિત્રો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જે મિત્રો ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બનશે। ભારત સરકારની મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા માટે મિત્રો હવે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે। જો તમે પણ મિત્રો ખેડૂત છો અને હપ્તાનો લાભ લઈ રહ્યા છો અને હજુ સુધી તમે મિત્રો ફાર્મર આઈડી નથી બનાવ્યું તો વહેલી તકે આ ફાર્મર આઈડી બનાવી લેજો, જેથી કરીને મિત્રો તમારો 22મો હપ્તો છે તે મિત્રો અટકે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ભડકો। સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ₹40 ઘરકામ વધારો નોંધાયો છે। છેલ્લા એક મહિનામાં ભાવમાં કુલ ₹200 વધારો થયો છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન મુજબ મિત્રો માવઠાને કારણે મગફળીના પાકને નુકસાન થતા અને મિત્રો પિલાણ લાયક મિત્રો જથ્થો ઓછો હોવાથી આ સ્થિતિ સર્જાય છે। અગાઉ ₹2590 હતો તે ડબ્બાનો ભાવ વધીને ₹2785 થઈ ગયો છે। તો સરકારે મિત્રો 17 લાખ ટન મગફળી ખરીદી હોવા છતાં પણ બજારમાં અછત કેમ વર્તાઈ રહી છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી। અંબાલાલ પટેલ મુજબ મિત્રો માવઠા બાદ તીવ્ર ઠંડી પડશે। રાજસ્થાનના 6 જિલ્લામાં આજે વરસાદની અસર જોવા મળશે। તો ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની વકી રહેલી છે। તો આ કમોસમી વરસાદ ખેતી માટે ચિંતાનો વિષય બન્યો છે। તો વાતાવરણમાં મિત્રો ભેજ વધતા અને પવનની ગતિ બદલાતા ઠંડીનું જોર વધશે। તો નાગરિકોને મિત્રો સાવચેત રહેવા માટે અનુરોધ કરાયો છે, કારણ કે મિત્રો તાપમાનમાં અચાનક ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે અને મિત્રો જનજીવન પ્રભાવિત પણ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો। ભારતીય બજારમાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। 23 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,54,350 પ્રતિ મિત્રો 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,490 નોંધાયો છે। તો આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો સોનાના ભાવમાં ઘટાડો હોવા છતાં એમસીએક્સ પર સોનાનો ભાવ મિત્રો રેકોર્ડ હાઈ એટલે કે મિત્રો 1,58,351 ઉપર પહોંચી ગયો છે। ચાંદીનો ભાવ પણ મિત્રો પ્રતિ કિલોગ્રામ 3,35,000 આસપાસની સપાટીએ પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે આ કરશો તો ડ્રાઇવિંગ લાયસન્સ તમારું મિત્રો સસ્પેન્ડ થશે। ગુજરાતમાં 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ટ્રાફિક નિયમો અનુસાર જો કોઈ વાહન ચાલકે 1 વર્ષની અંદર મિત્રો 5 વખત કે તેથી મિત્રો વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો પકડાય તો તેમને મિત્રો 3 મહિના માટે વાહન ચલાવવાથી રોકી શકાય છે। આ નિયમ ભારતીય મિત્રો રસ્તાઓ પર શિસ્ત લાવવા માટેનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે। મિત્રો સ્પષ્ટપણે સંદેશ છે કે હવે વાહન ચાલક માત્ર દંડ ભરીને બસી શકશે નહીં।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુટખા, પાન મસાલા અને તમાકુ પર લાગ્યો પ્રતિબંધ. ઓડિશા સરકારે ગુટખા, પાન મસાલા સહિત મિત્રો તમામ તમાકુ નિકોટીન ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. સુપ્રીમ કોર્ટે મિત્રો અને ફસાઈના નિર્દેશ મુજબ ઉત્પાદન, વેચાણ અને વિતરણ, સંગ્રહ તથા મિત્રો પ્રસાર સહિત તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ગણાશે. તો જૂન 2013ના પાછલા આદેશને રદ કરીને આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો રાજ્ય સરકારે આરોગ્ય અને સુરક્ષા અને યુવાનોને તમાકુના આ વ્યસનથી બચાવવા માટે આ નિર્ણય લીધો છે. તો જેવી જ રીતે મિત્રો ઓડિશાની અંદર મિત્રો ગુટખા અને તમાકુ ઉપર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો શું મિત્રો ગુજરાતની અંદર પણ આ પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારે મિત્રો ગુજરાતની અંદર એટલે કે આખું ગુજરાત પ્રવાસ કરવાનો હોય તો આ વિડીયો જોઈ લેજો. માત્ર ₹850 4 દિવસ આખું ગુજરાત ફરશે. મિત્રો જીએસઆરટીસીએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો અને જીએસઆરટીસીએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મૂકી છે. આ સ્કીમ હેઠળ મિત્રો નોન એસી બસમાં 4 દિવસ માટે ₹850 અને 7 દિવસ માટે ₹1450 નક્કી કરાયા છે. એસી બસની અંદર મિત્રો 4 દિવસનો દર ₹2950 રાખવામાં આવ્યો છે. આ યોજનામાં બાળકોને 50% ટિકિટમાં રાહત મળશે. તો પ્રવાસીઓ મિત્રો દ્વારકા અને સોમનાથ જેવા સ્થળોએ અમર્યાદિત મુસાફરી કરી શકશે. તો બુકિંગ માટે મુસાફરોએ રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવી પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 6,000 ની બદલે 12,000 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો ખેડૂતોને તાજેતરની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તો હવે મિત્રો રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી આ સહાયમાં વધારો કરશે. તો નોંધનીય છે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો જેમાં ખેડૂતોને વર્ષમાં 3 વખત 2,000 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે. તો આપને મિત્રો જણાવી દે કે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર પ્રદેશમાં મિત્રો તેમની અંદર સીએમ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અલગથી મિત્રો ચલાવે છે. આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને વર્ષમાં મિત્રો 9,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. તો તેના માટે વર્ષમાં 3 વખત 3,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર સીધો ટ્રાન્સફર કરવામાં આવે છે. તો હવે મિત્રો 9,000 ની આ સહાયની અંદર 3,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી તે દિશાની અંદર કામ કરી રહી છે. એટલે કે મિત્રો રાજસ્થાનમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ વર્ષમાં મિત્રો 12,000 રૂપિયાની સરકારી સહાયનો લાભ મળે છે. તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 9,000 ની સહાય મળે છે. તો શું મિત્રો ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોને પણ 9,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? મિત્રો બજેટ પણ રજૂ થવાનું છે ને આ બજેટની અંદર મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજનાની અંદર વધારો થવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળકોને જો તમે મિત્રો વાહન આપતા હોય તો આ વિડીયો અને આ સમાચાર જોઈ લો. વાહન ચલાવતી વખતે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મિત્રો મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર વાહન દ્વારા મિત્રો વાહન ચલાવતા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. એટલે કે મિત્રો જો તમારું બાળક 18 વર્ષથી મિત્રો નીચેનું છે, એટલે કે મિત્રો તમારું બાળક 18 વર્ષથી નીચેનું છે અને જો તમે તેમને વાહન આપો છો તો તમે તે મિત્રો ભૂલ કરી રહ્યા છો. જો 18 થી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. તો આ ઉપરાંત મિત્રો વાહન માલિકીનો જે પણ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ છે તે પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો થાય ત્યાં સુધી તેમને લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને મિત્રો જણાવી દે કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ તેમને મિત્રો આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. દેશના અનેક ખેડૂતો આજે પણ મિત્રો જમીનની ક્ષમતા ઘટી જતી હોવાના ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. તો રાસાયણિક ખાતરનો મિત્રો અવિરત ઉપયોગ જમીનને નિષ્ક્રિય બનાવે છે અને લાંબા ગાળે મિત્રો ઉપજમાં મોટો ઘટાડો કરે છે. તો આવા સમયની અંદર મિત્રો ખેડૂતોમાં જીવામૃત જેવા કુદરતી ઉપાયો પ્રત્યે મિત્રો રસ વધી રહ્યો છે. તો ગાયના છાણ અને મિત્રો ગૌમૂત્રથી
તૈયાર થતું આ દ્રાવણ જમીનને મિત્રો પુનઃજીવિત બનાવે છે અને મિત્રો પાકને સ્વાભાવિક વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપે છે. તો જીવામૃતને મિત્રો જમીન માટે એક પ્રાકૃતિક ટોનિક માનવામાં આવે છે. તો તેમાં રહેલા મિત્રો સૂક્ષ્મજીવો પાક માટે જરૂરી પોષક તત્વોને સરળતાથી મિત્રો મૂળ સુધી પહોંચાડે છે. તો તેના નિયમિત ઉપયોગથી મિત્રો જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે. તો તે માટે મિત્રો લાંબા સમય સુધી ફળદ્રુપ બને છે. જમીન ફળદ્રુપ બને તો તે માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય તો તેમને મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. આ મિત્રો 20,000 રૂપિયાની સહાય તેવા ખેડૂતોને આપવામાં આવે છે માત્ર તે મિત્રો જીવામૃતથી ખેતી કરતો હોય, પ્રાકૃતિક ખેતી કરતો હોય, દેશી ગાય આધારિત ખેતી કરતો હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹36,000 રૂપિયાનું પેન્શન ખેડૂતો આ યોજનાની અંદર આજે જ મિત્રો ફોર્મ ભરી દેજો. સરકાર મિત્રો ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ મિત્રો એક મહત્વની યોજના PM કિસાન માનધન યોજના છે, જેમાં ખેડૂતોને મિત્રો વૃદ્ધાવસ્થામાં દર મહિને ₹3,000 રૂપિયાનું પેન્શન મળે છે. એટલે કે મિત્રો વર્ષની અંદર 36,000 રૂપિયાની સહાય ખેડૂતોના ખાતાની અંદર આવે છે. ખાસ કરીને મિત્રો નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ યોજનામાં જોડાવા માટે ખેડૂતની ઉંમર 18 થી લઈ 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જેટલી ઓછી ઉંમર ખેડૂતો જોડાશે તેટલો ઓછો ફાળો દર મહિને ભરવો પડશે. યોજનામાં જોડાયા પછી ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચતા જ મિત્રો તેમના ખાતાની અંદર દર મહિને 3,000 રૂપિયા પેન્શન છે તે મિત્રો આવવા લાગશે. જો તમે પણ મિત્રો ખેડૂત હોય અથવા તો મિત્રો વૃદ્ધાવસ્થાની અંદર હોય તો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે. આમની અંદર મિત્રો માત્ર ખેડૂત નહીં કોઈ પણ મિત્રો ફોર્મ ભરી શકે છે, માત્ર તે મિત્રો વૃદ્ધાવસ્થાની અંદર. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો PM સૂર્ય ઘર મફત યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળી મળશે. તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને મિત્રો 78,000 રૂપિયા સુધીની સબસિડી મેળવી શકો છો. તો કેવી રીતે મિત્રો આ સબસિડીનો લાભ મળી શકશે? તો ખાસ કરીને મિત્રો દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે. તો આ યોજના હેઠળ મિત્રો વર્ષ 2024 અને 27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો જેના માધ્યમથી મિત્રો મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થવાનો છે. તો આ યોજનાની અંદર મિત્રો વાત કરી દઈએ તો આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી છે તે મિત્રો મળવાની છે. જરૂરિયાત કરતાં વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મિત્રો મોકલીને પરિવારો આવક પણ મેળવી શકશે. તો વીજ કાપ જેવી મિત્રો સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો મિત્રો આધાર ઘટશે. તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ યોજના માટે મફત વીજળી આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી છે તે પણ મિત્રો આપવાની છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે આમની અંદર કેટલી મિત્રો સિસ્ટમના આધારે કેટલી સબસિડી મળવા પાત્ર છે. તો 2 કિલોવોટની સિસ્ટમ માટે આશરે ₹30,000 રૂપિયાની સહાય મળવાની છે. 3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે સીધી મિત્રો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર સબસિડીનો લાભ લેવા માંગતા હોય તો 78,000 રૂપિયા સુધીની સબસિડી PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મિત્રો ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતો નાના અને સીમાંત અનુસૂચિત જાતિ અને મિત્રો જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજના અમલમાં મૂકી છે. તો તેના માધ્યમથી મિત્રો ખેડૂતો મોંઘા યાત્રિક સાધનો ખરીદી શકે છે. એટલે કે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા
ખેડૂતોને ખાસ કરીને મિત્રો જે પણ ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે, તો ટ્રેક્ટર છે, રોટાવેટર છે, આવી બધી વસ્તુઓ ખરીદવા માટે સબસિડી આપવામાં આવી છે. ખેતીની પદ્ધતિઓનો વધુ મિત્રો પ્રગતિશીલ બનાવી શકે તે યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે. તો 20 PTO HP સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતોને 75,000 રૂપિયા તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતોને 1,20,000 રૂપિયાની સહાય મળવાની છે. તો રોટાવેટર માટે સામાન્ય ખેડૂતોને 60,000, તો અનુસૂચિત જાતિના ખેડૂતો પણ 70,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. તો કલ્ટિવેટર, ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ અલગ અલગ સહાય મળવા પાત્ર છે.